નમસ્કાર. આજના આ ગહન અભ્યાસમાં એક એવા વિષયનું વિશ્લેષણ કરવાનું છે જે એટલે કદાચ સમાચાર પત્રોના પાનાઓમાં છુપાયેલો હોય છે, પરંતુ તેની અસર ખરેખર બહુ મોટી હોય છે. સાચી વાત છે. 6 માર્ચ 2026ના રોજ દૈનિક માનસમાં પ્રકાશિત થયેલા વર્તમાન પ્રવાહો પર નજર કરીએ તો ખ્યાલ આવે કે આપણી આસપાસ કેટલી બધી ઘટનાઓ બની રહી છે. આજના સ્રોતોમાં બંધારણીય નિયુક્તિઓની આંટીઘૂંટીઓ છે, યુરોપના એક દેશ સાથેના આપણા નવા ટેકનોલોજી કરારો છે. અને સાથે પેલું મોટું ગ્રામીણ અભિયાન પણ છે. બિલકુલ, 95,000 કરોડ રૂપિયાનું એક નવું ગ્રામીણ અભિયાન, અને સાથે જ આપણા આદિવાસી વારસાની ઝલક પણ છે. આ ગહન ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ બધી જ અટપટી લાગતી માહિતીઓને ગોખવાને બદલે તેનું એકદમ સરળ અને રસપ્રદ રીતે વિશ્લેષણ કરવું. માહિતીના ભારણ વિના પાયાના જ્ઞાનમાં વધારો કરવાનો એક પ્રયાસ છે. હા, કારણ કે ઘણીવાર આ બધું બહુ જ જટિલ લાગતું હોય છે. ચોક્કસ. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ એક મોટા વહીવટી ફેરફારની. તાજેતરમાં ભારતના 7 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક મોટી ફેરબદલ થઈ છે. કુલ 9 જેટલા નવા રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક. હા, આટલા મોટા પાયે જ્યારે ફેરફાર થાય ત્યારે સ્વાભાવિક રીતે જ મારું ધ્યાન બંધારણીય માળખા તરફ જાય. જો હું આ યાદી જોઉં તો પશ્ચિમ બંગાળમાં ARN રવિ, મહારાષ્ટ્રમાં જિષ્ણુદેવ વર્મા, બિહારમાં સૈયદ અતા હસનૈન, તેલંગાણામાં શિવપ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશમાં કવિન્દર ગુપ્તા, નાગાલેન્ડમાં નંદકિશોર યાદવ અને તમિલનાડુમાં રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. હા, અર્લીકરજી. પણ આમાં એક બહુ જ નોંધપાત્ર કિસ્સો તમિલનાડુનો છે. તેમને તમિલનાડુના રાજ્યપાલ તો બનાવ્યા છે, પરંતુ સાથે જ તેમને કેરળનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. હું વિચારતો હતો કે એક જ વ્યક્તિ 2 રાજ્યોનો વહીવટ કઈ રીતે સંભાળી શકે? આ પ્રશ્નનો જવાબ આપણા બંધારણમાં જ રહેલો છે. જુઓ, બંધારણનો અનુચ્છેદ 153 રાજ્યપાલના પદની જોગવાઈ કરે છે. મૂળ બંધારણમાં દરેક રાજ્ય માટે એક રાજ્યપાલની વાત હતી, પરંતુ પછીથી તેમાં સુધારો કરીને એવી છૂટ આપવામાં આવી. એટલે કે પાછળથી ફેરફાર થયો. હા, એવી છૂટ આપવામાં આવી કે એક જ વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યો માટે નિયુક્ત કરી શકાય. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરનો કિસ્સો આનું જ સીધું ઉદાહરણ છે. સમજી ગયો. આ ઉપરાંત અનુચ્છેદ 155 સ્પષ્ટ કરે છે કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સીધી જ થાય છે. અહીં કોઈ ચૂંટણી પ્રક્રિયા નથી હોતી. એટલે કે પ્રજા સીધી રીતે રાજ્યપાલને નથી ચૂંટતી. લાયકાતની વાત કરીએ તો અનુચ્છેદ 158 મુજબ અમુક ચોક્કસ શરતો છે. વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તે કોઈ નફાના પદ પર ન હોવો જોઈએ. એટલે કે તેઓ કોઈપણ સરકારી કે ખાનગી હોદ્દા પરથી આર્થિક લાભ ન મેળવતા હોવા જોઈએ, બરાબર ને? એકદમ બરાબર. પણ મને એક મોટો પ્રશ્ન એ થાય કે આ હોદ્દાની મુદ્દત કેટલી? અનુચ્છેદ 156 મુજબ સામાન્ય રીતે કાર્યકાળ 5 વર્ષનો હોય છે. પણ એવું પણ મેં વાંચ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી પદ પર રહી શકે છે. આનો સીધો અર્થ તો એવો થાય કે જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યપાલને કોઈ પણ કારણ વગર કાઢી શકે. હા. આ તો કોઈ પ્રાઇવેટ કંપનીના CEO જેવું ના થઈ ગયું કે મેનેજમેન્ટ ઈચ્છે ત્યારે નોકરીમાંથી કાઢી મૂકે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે બંધારણીય રીતે જોઈએ તો હા, રાષ્ટ્રપતિ પાસે એ સત્તા છે. બંધારણમાં રાજ્યપાલને કયા આધારે હટાવવા તે બાબતે કોઈ જ સ્પષ્ટ માર્ગદર્શિકા કે પ્રક્રિયા આપવામાં નથી આવી. ખરેખર કોઈ જ ગાઈડલાઈન નહીં. ના, કોઈ જ નહીં. પણ વ્યવહારમાં આ કોઈ પ્રાઇવેટ કંપનીના CEO જેવું બિલકુલ નથી. રાષ્ટ્રપતિની સત્તા હોવા છતાં કોઈપણ રાજ્યપાલને ગમે ત્યારે બરખાસ્ત કરવા એ લોકશાહીની પરંપરાઓ વિરુદ્ધ ગણાય છે. સામાન્ય રીતે જ્યારે ભ્રષ્ટાચાર, દેશદ્રોહ કે બંધારણના ઉલ્લંઘન જેવા કોઈ ગંભીર આચરણના દોષી સાબિત થાય ત્યારે જ આ પ્રકારનું આકરું પગલું લેવામાં આવતું હોય છે. હું કહેવા માંગતી હતી કે આ દર્શાવે છે કે કાયદામાં છૂટછાટ હોવા છતાં હોદ્દાની ગરિમા અને સ્વતંત્રતા જાળવવી કેટલી જરૂરી મનાય છે. આ બહુ રસપ્રદ છે. સત્તા છે, પણ તેનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે. આ તો થઈ રાજ્યોની વાત. પણ આપણા આજના સ્રોતોમાં કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે યુટીમાં થયેલી નિમણૂકોનો પણ ઉલ્લેખ છે. દાખલા તરીકે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે તરણજીતસિંહ સંધુ
અને લદ્દાખમાં વિનયકુમાર સક્સેનાની નિમણૂક થઈ છે. હા, એ પણ નોંધપાત્ર ફેરફાર છે. પણ અહીં મને એક મૂંઝવણ થાય છે. દિલ્હી કે લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નર છે, તો લક્ષદ્વીપ કે દમણ-દીવમાં આપણે સાંભળીએ છીએ કે વહીવટદાર એટલે કે એડમિનિસ્ટ્રેટર હોય છે. કામ તો બંનેનું લગભગ સરખું જ છે. તો પછી આ નામ અને માળખામાં શું તફાવત છે? આમાં એક મોટો વહીવટી તફાવત છે, જેને અનુચ્છેદ 259 અંતર્ગત વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. મૂળભૂત રીતે ભારતના રાષ્ટ્રપતિ દરેક કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ પોતાના દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા ચલાવે છે. આ વ્યક્તિ રાષ્ટ્રપતિના એજન્ટ તરીકે કાર્ય કરે છે, રાજ્યપાલની જેમ બંધારણીય વડા તરીકે નહીં. અચ્છા, એટલે તેઓ સીધા રાષ્ટ્રપતિના પ્રતિનિધિ છે. હા, હવે ચંડીગઢ, દમણ દીવ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે નિમણૂક થાય છે તેમને વહીવટદાર કહેવાય છે. તેમનું કામ સીધું વહીવટી તંત્ર ચલાવવાનું છે. પરંતુ દિલ્હી, પોંડિચેરી કે જમ્મુ અને કાશ્મીર જેવા વિસ્તારોમાં જ્યાં પોતાની વિધાનસભા પણ છે અથવા વિશેષ રાજકીય સંવેદનશીલતા છે, ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. બરાબર, ત્યાં નિમણૂક પામનારને લેફ્ટનન્ટ ગવર્નર કહેવાય છે. તેમની પાસે વહીવટદાર કરતાં થોડી વધુ સત્તાઓ અને રાજકીય જવાબદારીઓ હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક બહુ મોટો નીતિગત કરાર ચર્ચામાં છે. તમે ફિનલેન્ડના રાષ્ટ્રપતિની મુલાકાત વિશે વાત કરી રહ્યા છો ને? હા, બિલકુલ. 4 થી 7 માર્ચ 2026 દરમિયાન ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબ ભારતની મુલાકાતે આવ્યા હતા. નવી દિલ્હીમાં યોજાયેલા 11મા રાયસીના ડાયલોગ 2026માં તેઓ મુખ્ય અતિથિ હતા. મુંબઈમાં પણ તેમણે બિઝનેસ લીડર સાથે મુલાકાતો કરી. પણ આ દેશ વિશે જાણવા જેવી ભૌગોલિક વાતો ખરેખર નવાઈ પમાડે તેવી છે. હું સહેમત છું. એ ખરેખર અદ્ભુત દેશ છે. ફિનલેન્ડ ઉત્તર યુરોપનો એક નોર્ડિક દેશ છે અને તેની વસ્તી માત્ર 56 લાખ છે. એટલે કે આપણા અમદાવાદ કે સુરત જેવા કોઈક મોટા શહેરની વસ્તી જેટલી જ આખા દેશની વસ્તી છે. હા, વસ્તી ખૂબ જ ઓછી છે. અને ભૂગોળની વાત કરીએ તો ત્યાં 1,80,000થી વધુ સરોવરો આવેલા છે. ત્યાંનો વિસ્તાર બોરિયલ એટલે કે શંકુદ્રુમ જંગલોથી ઘેરાયેલો છે. આ શંકુદ્રુમ અથવા બોરિયલ જંગલ વિશે એક બહુ મજેદાર વૈજ્ઞાનિક કારણ છે. ઉત્તર ધ્રુવની નજીક હોવાથી ત્યાં કાતિલ ઠંડી પડે છે અને પુષ્કળ બરફ વર્ષા થાય છે. એટલે ત્યાંના ઝાડના પાંદડા આપણી જેવા પહોળા નથી હોતા, પણ સોય જેવા અણીદાર હોય છે. ઓહ, એટલે બરફ જમા ન થાય એના માટે? એકદમ સાચું. ઝાડનો આકાર શંકુ જેવો હોય છે, જેથી બરફ પડે ત્યારે તે સીધો જ નીચે સરકી જાય અને ઝાડને નુકસાન ન થાય. આ ભૌગોલિક પરિસ્થિતિઓ જ તેમને ખૂબ જ કઠોર અને ઇનોવેટિવ બનાવે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. ભૌગોલિક રીતે એક નાનકડો, આટલી ઓછી વસ્તી ધરાવતો અને કઠોર આબોહવાવાળો દેશ હોવા છતાં ભારત સાથે ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં તેમની ભાગીદારી અત્યંત વિશાળ છે. આ મુલાકાત દરમિયાન ઘણા મહત્વના કરારો થયા છે, જેમાં 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપાર બમણો કરવાનો લક્ષ્યાંક છે. આ બહુ મોટો લક્ષ્યાંક છે. મારું સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત 6G ટેકનોલોજીને લગતી છે. 6G? હા, આ ભવિષ્યની ટેકનોલોજી છે. ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓલુ અને ભારત 6G એલાયન્સ વચ્ચે એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જો આ બાબતને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ જોડાણ પાછળનું ગણિત અદ્ભુત છે. એક તરફ 56 લાખની વસ્તીવાળો દેશ છે, જેની પાસે નોકિયા જેવી કંપનીઓનો ઇતિહાસ છે અને જેઓ ટેલિકમ્યુનિકેશન રિસર્ચમાં વિશ્વમાં અગ્રેસર છે. નોકિયા તો આપણે બધાએ વાપર્યો જ છે. હા, અને બીજી તરફ ભારત છે, જે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ માર્કેટ છે, જ્યાં કરોડો લોકો રોજે રોજ અબજો જીબી ડેટા વાપરે છે. ફિનલેન્ડ પાસે અત્યાધુનિક 6G ટેકનોલોજી વિકસાવવાનું મગજ છે, પણ તેને ટેસ્ટ કરવા અને અમલમાં મૂકવા માટે ભારત જેવું વિશાળ માર્કેટ અને ડેટાબેઝ જોઈએ. સાચી વાત. આમ માત્ર ઇન્ટરનેટની સ્પીડ વધારવાની વાત નથી. 6Gના આવવાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ સિટીઝ, ડ્રોન ડિલિવરી અને રોબોટિક સર્જરી જેવા ક્ષેત્રોમાં જે બદલાવ આવશે તે ભવિષ્યના વૈશ્વિક અર્થતંત્રને નવી દિશા આપશે. આ ટાસ્ક ફોર્સ એ દર્શાવે છે કે ભારત હવે માત્ર ટેકનોલોજી ખરીદનાર દેશ નથી રહ્યો, પણ દુનિયાના શ્રેષ્ઠ દેશો સાથે મળીને ટેકનોલોજી બનાવનાર દેશ બની ગયો છે. ટેકનોલોજીના આ વૈશ્વિક ભવિષ્યની વાત સાંભળીને એમ લાગે કે આપણે કોઈ સાયન્સ ફિક્શન યુગમાં જીવી રહ્યા છીએ.
પણ મને લાગે છે કે આ ટેકનોલોજીનું સાચું પરિણામ ત્યારે જ મળે જ્યારે તે જમીની સ્તર સુધી, આપણા મૂળ સુધી પહોંચે. ચોક્કસ. અને એના માટે જ નીતિઓ બને છે. અને આ જ સંદર્ભમાં આજના અહેવાલનો બીજો એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. 7 માર્ચ 2026ના રોજ શરૂ થઈ રહેલું વીબીજી રામ યુથ ડિજિટલ કેમ્પેન. હા, વિકસિત ભારત જી રામજી અભિયાન. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા માય ભારતના સહયોગથી આ કેમ્પેન શરૂ કરાયું છે. આમાં સૌથી આશ્ચર્યજનક વાત, આ કેમ્પેનનું બજેટ છે 99,000 કરોડ રૂપિયા. આ ખરેખર બહુ જ મોટી રકમ છે. હા, આ રકમ ગ્રામીણ આજીવિકા માળખાને એટલે કે લાઇવલીહુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ફાળવવામાં આવી છે. આ 95,000 કરોડનો આંકડો માત્ર એક મોટી રકમ નથી, પણ તે ગ્રામીણ અર્થતંત્રને જોવાનો એક નવો દૃષ્ટિકોણ છે. એ કઈ રીતે? જુઓ, આજીવિકા માળખું કે લાઇવલીહુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર ગામડામાં રસ્તા કે વીજળી પહોંચાડવાની વાત નથી. તેનો અર્થ છે ગામડામાં એવું માળખું ઊભું કરવું જેનાથી લોકો ત્યાં જ રહીને પૈસા કમાઈ શકે. એટલે શહેરો તરફ સ્થળાંતર અટકે? બિલકુલ. દાખલા તરીકે, ખેડૂતોના પાકને બગડતો અટકાવવા માટે આધુનિક કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ગામડાઓમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટથી સજ્જ ડિજિટલ હબ્સ ઊભા કરવા, જેથી યુવાનો ત્યાંથી જ ફ્રીલાન્સિંગ કે રિમોટ વર્ક કરી શકે. જેનો આપણે હમણાં 6Gમાં ઉલ્લેખ કર્યો. હા, બધું જોડાયેલું છે. અને સ્થાનિક હસ્તકળાને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવા માટે સપ્લાય ચેન વિકસાવવી. આ 95,000 કરોડ રૂપિયા ગામડાઓને આધુનિક આર્થિક કેન્દ્રો બનાવવાની દિશામાં એક મોટું રોકાણ છે. અને આ કેમ્પેનને યુવાનો સાથે જોડવા માટે એક બહુ જ સ્માર્ટ રસ્તો અપનાવ્યો છે. સ્ત્રોતમાં આપેલા એક પોસ્ટર મુજબ એક રીલ ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે. #60 seconds for my village. આ બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે. આજકાલના યુવાનોનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને 60 સેકન્ડની શોર્ટ વિડિયો રીલ્સ જોવામાં જાય છે. તો આ ચેલેન્જમાં યુવાનોએ માત્ર 60 સેકન્ડના વિડિયો દ્વારા એ દર્શાવવાનું છે કે આ નવો એક્ટ કઈ રીતે તેમના ગામમાં ગ્રામીણ વિકાસ કરશે અને આજીવિકાને મજબૂત બનાવશે. જે પણ આમાં ભાગ લેશે તેમને ડિજિટલ પ્રમાણપત્ર મળશે. આને જ કહેવાય પોલિસી અને જનભાગીદારીનું સચોટ મિશ્રણ. કોઈ પણ સરકારી કાયદો કે યોજના કાગળ પર ગમે તેટલી સારી હોય, પણ જો છેવાડાના માણસને તેની ખબર જ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. સાચી વાત. કાયદાની ભાષા કંટાળાજનક હોય છે. હા, સરકારી પરિપત્રો વાંચવા યુવાનોને કંટાળાજનક લાગી શકે, પણ જો તેમને કહેવામાં આવે કે આ કાયદા પર એક ક્રિએટિવ રીલ બનાવો, તો તેઓ જાતે જ એ કાયદાનો અભ્યાસ કરશે અને પોતાની સરળ ભાષામાં ગામના અન્ય લોકોને પણ સમજાવશે. આનાથી જાગૃતિ પણ આવશે અને ટેકનોલોજીનો સાચો ઉપયોગ પણ થશે. યુવાનોની ઉર્જા અને તેમની સર્જનાત્મકતાની વાત નીકળી છે, તો રમતગમત અને સંસ્કૃતિને પણ કેમ ભૂલાય? આજના સ્રોતોમાં 2 ખૂબ જ રસપ્રદ ચિત્રો આપેલા છે. એક ચિત્રમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા લોન્ચ થયેલી સાયકલિંગ લીગ ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ છે. સાયકલિંગ જેવી રમતને રાષ્ટ્રીય સ્તરે લીગનું સ્વરૂપ આપવું એ ફિટનેસ અને પર્યાવરણ બંને માટે એક સકારાત્મક પગલું છે. ચોક્કસ, યુવાનો માટે આ બહુ પ્રોત્સાહક છે. પરંતુ મારું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે બીજા ચિત્રએ. આ ચિત્ર ગુજરાતમાં છોટાઉદેપુરમાં ભરાતા ક્વાંટ ગેર મેળાનું છે. ટપાલ વિભાગ દ્વારા આ મેળા પર એક સુંદર માય સ્ટેમ્પ અને સ્પેશિયલ કવર બહાર પાડવામાં આવ્યું છે. ઓ હા, કવાંટ ગેર મેળો એ માત્ર એક મેળો નથી, પણ રાઠવા સમુદાયની ઓળખનો ઉત્સવ છે. હોળી ધૂળેટીના તહેવારની આસપાસ ભરાતો આ મેળો આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન છે. મેં સાંભળ્યું છે કે ત્યાંનો માહોલ બહુ ઉર્જાવાન હોય છે. એકદમ. આદિવાસી ભાઈ બહેનો પોતાના પારંપરિક પોશાકમાં મોરપીંછ અને ઘૂઘરા પહેરીને ઢોલ અને પિઠોરાના નાદ સાથે જે રીતે નૃત્ય કરે છે, તે પ્રકૃતિ સાથેના તેમના અતૂટ સંબંધને દર્શાવે છે. ટપાલ વિભાગ દ્વારા આના પર સ્ટેમ્પ બહાર પાડવો એ રાષ્ટ્રીય સ્તરે આ સ્થાનિક વારસાને એક મોટી સ્વીકૃતિ આપવા સમાન છે.